स्वचिदं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रेष्ठु। महामहिम करिकाल कल्पतरु શંકેશ્વર પાશ્ચાત પરમાત્માની છત્ર છાયામાં આપણે છેલ્લા 3 મહિનાથી સરસ મજાની આરાધના કરી રહ્યા છીએ. પરમાત્માનું નામ અને બધી વાતો આપણે સાંભળીએ જ છીએ, પણ એમના જીવન અંગે મોટા ભાગના લોકો અજાણ હોય તો પણ આ છઠ્ઠી વાતો અમુક સાંભળો. શંકેશ્વર આવો તો શંકેશ્વર દાદાના ચમત્કારોની વાત જાણો, પણ શંકર પાર્ષદ ભગવાન એમનું જીવન શું એ લગભગ નથી જાણતા હોતા, આપણે રસ પણ નથી લેતા. પણ હકીકત એ છે ને, પૂર્વાચાર્યોએ બધા તર્ક ગ્રંથો લખીને, શાસ્ત્ર ગ્રંથો લખીને છેવટે તીર્થંકરના ચરિત્રો લખ્યા. કારણ કે તીર્થંકરનું એ રીતે સ્મરણ અને કીર્તન એ એટલી બધી શાંતિ અને આશ્વાસન આપે છે કે ના પૂછો વાત. પ્રભુની ઘટનાઓ યાર સાંભળીએ જન્મ જન્માંતરની બધી, ત્યારે આપણને ખ્યાલ આવે કે કઈ રીતે વર્તવાથી ધર્મ સાથે આપણે જોડાઈએ છીએ અને કઈ રીતે આગળ વધીએ છીએ. કઈ રીતે એક સામાન્ય વ્યક્તિમાંથી ઠેઠ તીર્થંકર થવા સુધીની એમણે મુસાફરી કરી. આ બધું સાંભળીએ એટલે આપણને પણ પ્રેક્ટિકલી કઈ રીતે જીવવું એનો ખ્યાલ આવે. આમ શિખામણ ગમે તેટલી સાંભળો ને, એનાથી એટલી બધી મોટી અસર નથી થતી હોતી. પ્રેક્ટિકલ જયારે એ વસ્તુને જોઈએ આપણે જીવનમાં કે એની ઘટના ઘટતી, તો એ ઘટના આપણા મગજમાં ફિટ થઈ જાય અને આપણને આખા અંદરથી સુધારે. ભગવાન પાર્ષદ એમના જન્મ જન્માંતરની વાતો પૂરી થઈ ગઈ. આ જન્મમાં ભગવાન પાર્ષદના જીવનમાં કોઈ મોટા ઉતાર ચઢાવ નથી, છતાં પણ માત્ર 30 વર્ષે ઘરે રહ્યા ત્યાં સુધીમાં 2 ઘટનાઓ મોટી બની. એક તો એમની મંગેતર રાજકુમારી, એટલે જે રાજકુમારી મનથી એમને વરી ચૂકી હતી, એ રાજકુમારી માટે બીજા રાજાઓ દાવો કર્યો અને એના બાપના રાજ ઉપર છોકરીને ઉપાડી જવા માટે હલ્લો કર્યો. અને એ વાતની ખબર અશ્વસેન રાજાને જયારે આપી એના બાપે, તો તરત જ અશ્વસેન રાજા એની વારે જોડવા તૈયાર થયા. તો ભગવાને એમને રોકી દીધા અને પોતે જ ગયા. અને પછી એ રાજકુમારી એમની સાથે જ આવે છે વારાણસી, અને ત્યાં આગળ એના લગ્ન થાય છે. પહેલી ઘટના. બીજી ઘટના કપટ. પંચાગ્નિ તપ કરે છે ને ત્યાં આગળ ભગવાન પણ બધાની જોડે જાય છે. ત્યાં કાષ્ટમાં મળતા વિસ્તર નાગને જોઈને જબરદસ્ત કરુણા ઉપજી પોતાના માણસ પાસે એ લાકડું બહાર કઢાવી પડાવી અંદરથી અડધો બળેલો મરદા તુલ્ય થયેલો નાગ એને બહાર કઢાવ્યો પડતો અને એને નૌકાર સંભળાવી અને સદગતિમાં પોતાના નોકર દ્વારા નૌકર સંભળાવડાવી સદગતિમાં પહોંચાડ્યો. આ બીજી ઘટના. ત્રીજી ઘટના વસંત ઋતુમાં
પ્રભાવતી કે ચાલો વસંત ખીલી છે, આપણે પણ વસંતમાં રમવા જઈએ. ભગવાનને વસંતમાં પ્રેમની ઋતુમાં પ્રેમની ખેડા માટે એ લઈ જાય છે. ભગવાન પર જે વખતે જેની સાથે હોય એનું મન રાખે, કોઈનું મન તોડે નહીં. અને એના મનને સંતુષ્ટ કરવા માટે એની સાથે જાય છે, હરે છે, ફરે છે, બધું જોઈ રહ્યા છે. આ બધું ચાલી જ રહ્યું છે. અને એ ટાઈમે વચમાં એક ભવન આવે છે, ભવનની અંદર પોતે જાય છે. ત્યાં ચિત્રામણ કરેલા છે. એની અંદર રાજ્યવતીને પરણવા જઈ રહેલા નમી કુમાર અને ત્યાં આગળ એમના લગ્નમાં જ જે પશુઓ એને હલાલ કરી અને માંસાહારી મીઠાઈઓ બનવાની છે, એ પશુઓનો વાડો અને એમનો બચાવવા માટેનો પોકાર એમને છોડી મુકાવે છે. અને પછી કે છે કે આ લગ્ન મારે ના જોઈએ, જેમાં આવી ભયંકર હિંસા થતી હોય, એમ કહીને પાછા વળી જાય છે ગિરનાર તરફ. એ આખું દ્રશ્ય જોયું. રાજી મતી કો છોડ કે નમ સંયમ લીના, ચિત્રામણ જેને દેખતે વૈરાગ્ય પીના. બસ એ જોયું ને ભગવાન એમ થયું, આ તો કુંવારા હતા, પરણવા ગયા હતા કોળીની કન્યાને, અને એ બધા કોળને તોડીને છોડીને નીકળી ગયા. અને હું તો 13-14 વર્ષથી પ્રભાવતીની સાથે રંગરાગ ખીલી રહ્યો છું. બસ થયું, હવે જરૂર નથી. અને એક ટાઈમે ભોગાવળી કર્મ ક્ષીણ થયું હોવાના કારણે નવલોકાંતિક દેવો આવીને જગાડે છે. અને પ્રભુ વર્ષીદાન શરૂ કરી 12 મહિનાના અંતે એમનો સ્વીકાર કરે છે. માત્ર 84 દિવસનું એમનું આ પર્યાય, પણ પ્રભાવ એવો એ 84 દિવસમાં કુકડેશ્વર તીર્થની સ્થાપના થઈ, અહિચ્છત્ર બાસનાથ એમની સ્થાપના થઈ, અને કલિકુંડ બાસનાથ માત્ર 84 દિવસમાં 3 તીર્થો એની સ્થાપના થઈ. 84 દિવસ કેળ જ્ઞાન થઈ, તીર્થ સ્થાપ્યું, ગણધરો સ્થાપ્યા 10. એમાં 10 ગણધર એક મહિના એક સરખા. રાજા અશ્વસેનને કૌતુક થયું, પ્રભાવતી તો છે નહીં, પ્રભાવતી દીક્ષા નહીં ભગવાનની પાસે, મા બાપે નથી લીધી. તો પૂછ્યું વાસનાથ પરમાત્માને, શું વાત છે? કે આવા ચેલા ક્યાંથી એક સરખા આવી ગયા? એટલે ભગવાન કહે છે કે ભાઈ આગલા જન્મની એક સરખી આરાધના છે, તો અમારે સાંભળવી છે કેવી આરાધના કરી છે. ભગવાન પોતાના મોઢે પોતાના ગણધરોની વાત કરે છે. આ બી એક મજાની ઘટના છે. ગુરુના જીવનની વાત ચેલો કરે તો બરોબર છે, પણ ચેલાના જીવનની વાત ગુરુ કરે એ બહુ મજાની ઘટના છે. કે તમે એટલી ઊંચાઈએ પહોંચ્યા કે ભગવાને પણ તમારી ઓળખ આપવી પડે. કે છે શાહિદા કે કોણ તારી બુલંદી એટલી ઊંચી કર, ભગવાન પણ તને પૂછે કે હવે શું કામ કરવું છે, તને પૂછીને કામ. અને ભક્ત એ ઊંચાઈ પહોંચી શકે છે. તો ભગવાને 2 ગણધરની તો વાત કરી દીધી, હરિ શુભદત્ત, હરિ ઘોષ. 3જા ગણધર, હવે એની વાત શરૂ કરીશ ભગવાન. 2 ગણધરો આપણે જોઈ ગયા,
બંને પર ગયું છે. બંનેમાં એક સમાનતા છે, કોઈના પણ ઉપર અવિશ્વાસ કરતા નથી. ઉત્તમ પુરુષોની આ વિશેષતા છે. બધાને બધાને ભલા જ દેખે અને દુષ્ટ બધાને દુષ્ટ જ દેખાય. દુર્યોધનને કહ્યું આખા નગરમાંથી જે સારો માણસ હોય એને લઈ આવો. દુર્યોધન આખા નગરમાં પડ્યો પણ એક સારો માણસ પડ્યો નહીં. યુધિષ્ઠિરને કહ્યું આખા નગરમાંથી એક ખરાબ માણસ લઈ આવો. એ આખા નગરમાં પડ્યો એને એક ખરાબ માણસ મળ્યો. પોતે ખરાબ હોય તો બધા ખરાબ દેખાય, પોતે ચોર હોય તો બધા ચોર દેખાય, પોતે સજ્જન હોય તો બધા સજ્જન દેખાય. હવે ત્રીજા ગણધર ભગવાન એમની વાત કરે છે કે ભાઈ પુષ્કલાવતી વિજય આ જમ્મુદ્વીપમાં જ્યાં ભગવાન શિવંદર વિચરે છે એ ટાઈમમાં નથી. ત્યાં પૂર્વમાં વિદય ક્ષેત્ર અને વિજયમાં સૌનસપુર નામનું નગર છે. ત્યાં વિજયસિંહ નામનો રાજા છે, એને નિર્વાણી નામની પત્ની છે અને એમને જય સુંદર નામનો દીકરો છે. એને જય સુંદર ને એક દોસ્ત છે નંદક, એનું નામ બાલ મિત્ર છે. બેને બાકી દોસ્તી આ બધી કૃષ્ણ અને સુદામા જેવી દોસ્તી હોય છે. એક અતિ શ્રીમંત હોય અને એક સાવ ગરીબ હોય, છતાં બંનેમાં દોસ્તી થઈ જાય ઋણાનુબંધથી એવી ઘટના બનતી હોય છે. તો નંદક એનો દોસ્ત છે, પછી એનો પરમ ભક્ત છે. એનું બધું જ કામ એ કરે, પ્રાઇવેટ સેક્રેટરી બધું કામ કરે, એની સેવા કરે. સાથે જ રહેવું, સાથે જ ખાવું, સાથે જ પીવું, આમ એમના દિવસો જાય છે. એમ કહી શકાય એક જીવ બે શરીર. હવે એક દિવસે રાજા સુતેલા હતા, એના પિતાજી, અને પાછલી રાત સુતા સુતા રાજા વિજયસિંહ એમને વિચાર આવ્યો કે આ બધા મારા રાજકુમાર તો ગણાય, રાણીઓ ઘણી છે એટલે રાજકુમારો ઘણા છે, પણ એમાં જય સુંદર કુમાર જેવો સુલક્ષણો અને સુયોગ્ય એક પણ દીકરો નથી. હવે જો એને થોડું પણ વધારે સન્માન આપું, થોડો પણ પક્ષપાત કરું તો રાજકુટુંબના ખટપટો ભયંકર હોય છે. રાજકુટુંબ ષડયંત્રો પણ ભયંકર હોય છે. રાણીઓ ઘણી, એમાં એક રાણીને પણ ખબર પડી જાય કે મારું જય સુંદર તરફનું વલણ છે તો બધી રાણીઓને ખબર પડી જાય. જયારે એમને એમ લાગે કે રાજમાતાનું પદ આપણને નહીં મળે તો કોઈ પણ રીતે જય સુંદર કુમારને ખતમ કરવાનો પ્રયાસ કર્યા સિવાય કોઈ રહેશે નહીં. તો હવે મારે કઈક એવું કરવું જોઈએ કે આ છોકરો મારું રાજ છોડીને ભાગી જાય અને બહાર ફરે. અહીં રહેતો એની સુરક્ષા થવી મુશ્કેલ છે. રાજાએ શું કર્યું, એ બિચારો જયારે રાજસભામાં આવી પ્રણામ કરે, રાજા મોટું કરવે અને આમું ના બેસ એમ પણ નાખે. એમ કરતા વળી કઈ કેવું થયું, છોકરો કે બહુ અભિનય થઈ ગયો છે, મારી સામે બોલ્યો, તો કહી દો
હવે જરા રાજ દરબારમાં નહીં આવવાનું, ના પાડી દીધી. પછી એમ કરતા આગળ ચાલ્યું ને એને મહિને જે ખર્ચી આપતા હોય ને મોટા ઘરોમાં દરેક છોકરાઓની પોકેટ બાંધેલો પોકેટ મની હકનું લઈ જાઓ, મહિના તમારે જેમ ખર્ચું કરજો, બાપાનો કોઈ હિસાબ આપવાનો નહીં, એ બંધ કર્યો. હવે રાજકુમાર ક્યાં તો ગજબ થઈ ગયો, સ્ટેપ બાય સ્ટેપ જાણે શેરીનું કૂતરું હોવું એવી રીતે મને બોયકોટ કરી રહ્યા છે. આ તો ઠીક નહીં. આવી રીતે સગા બાપથી અપમાનિત થઈને ઘરે રહેવું નથી રહેવું. કે આજના જમાનાનો છોકરો હતો નહીં કે સીધો નવા ઉપાય કરીને બાપને સીધા દૂર કરી નાખે. આ તો સત્યુગના છોકરા, સામનો વામનો નહીં કરવાનો. આવું થાય તો મારા બાપને હું નથી ગમતો, ચલો અહીંથી રવાના થો. નંદકની સાથે રાતોરાત નીકળી ગયો. પૂર્વ દિશા તરફ ચાલ્યા. 5 યોજન ચાલી નાખ્યું, 60 કિલોમીટર, 16 કિલોમીટરનું એક યોજન થાય. થાકી ગયો બિચારો, જિંદગીમાં કોઈ ચાલ્યા નહીં, રોજ ઘોડેસવારી કરનાર માણસ. પગે ચાલી નીકળ્યા ચૂપચાપ. હવે શું હોય તે તો રાજા બાપા એની ખુશી હોય ત્યાંથી બધું મળે, ખુશી ના હોય તો કશું ના મળે. તો સામાન્ય નગરજન કરતા એની તો હાલત ખરાબ થઈ જાય. એમ કરતા કોઈ ખેડૂ હશે, આપણે ત્યાં તાલુકાનું જે ગામ હોય ને એને ખેડૂ કહેવાય, જે નાનું હોય ના મોટું હોય. એ ખેડા પહોંચ્યા, એક બ્રાહ્મણ ના ઘરે પહોંચ્યા. અને આપણું આર્ય સંસ્કૃતિ એટલે અતિથિ દેવો ભવ. કોઈ બી અજાણ્યો વ્યક્તિ આવે એટલે ચોર હશે એવી વિભાવના એ જમાનામાં નથી, એ વિભાવના આ જમાનામાં છે. આપણા સિવાય બધા ચોર. ઘરમાં કઈ બી ચીજ જાય તો પેલો એમ કામવાળી ઉપર આવે. આપણે જ ખાલી સાવકાર છીએ, કામવાળી બી સાવકાર હોઈ શકે એ વાત જરા આપણા મગજમાં જલ્દી ના બેસે. એક ગામમાં મરચોમાં તો અજયનો પણ બહુ જોડાઈ ગયા. દેરાસર જતા કરી દીધા, પૂજા કરતા કરી દીધા. પછી અમે તો નીકળી ગયા. છોકરા નિશ્ચર આપણા છોકરાની જેમ નાઈ ધોઈ પૂજાના કપડા પહેરીને પૂજા કરવા જાય ને થાય. વળી 1-1.5 વર્ષે પાછા એટલે તપાસ કરી કેમ ચાલે છે. પેલા છોકરા પણ બધા એના મા બાપ મારા ભગત, પૂછી પાણી પણ લાભ લે. મેં પૂછ્યું શું કરો છો? છોકરાઓ પૂજા કરવા જાય છે કે નહીં? શું જાય? અમને બધા એમ જોઈએ જાણે અમે ચોરી કરવા નથી આવ્યા ને. પછી આવું તો પણ કોણ સહન કરે? એટલે અમે પૂજા કરવાની બંધ કરી. ઘણા જૈનો પૂજા અમે દર્શન કરવાની વાત કરીએ ને, બાપજી બાર ઉભા ધીરાજ દર્શન કરશું, અંદર નહીં છીએ. કેમ? અંદર જે દોવાની એમ પડે, કઈ લઈ જવા તો નથી આવ્યા. આ આપણી હાલત છે. એક ગામમાં મારું ચોમાસું ઉદ્યાન નક્કી થયા, આપણી સામે જ બ્રાહ્મણ નું ઘર, બહુ ભાવુક. નીકળી એટલે પેલા વોરા એના ઘરે જવું પડે. એને એકદમ મન થઈ ગયું, કારણ કે વધારે 5000 લખ્યું તો મારે 5000 લખો ઉદ્યાનમાં. 50 વર્ષ પહેલાની વાત છે, ત્યારે 5000 મોટી રકમ હતી. 50,000 માં તો ઉદ્યાન થઈ જતા હતા. હો લખો. પણ બાવસી વિચાર શું કર્યો કે પંચ કે બાપજી વિચાર કરશું. આમાં શું છે નિયમ જો કે તો વ્યવહાર
હું શું છે વાત કહો તો કે બાપજી એમ અજયને આપણે લખાય નહીં, કારણ કે આપણા સંઘના સદસ્ય નથી. આવી રીતે પૈસા લખીએ ને તો કાલ પછી આપણા બધા સંઘના કામમાં કે હક કરે તો આપણે ક્યાં છું? બોલો વાણિયા કેટલા બધા લાંબી બુદ્ધિ ના દીધા પૈસા એના ધરાર કે નહીં લઈ. છેવટે મને કે 5,000 તો મારે ખર્ચવાના છે, નુકસાનમાં જ ખર્ચવાના છે, રસ્તો કરો. કોઈ જેટલા સાધારણ સાધર્મિકો આવ્યા હતા ને ઉદ્યાનમાં એ બધાના માલના નકરા ભરાઈ દીધા એના પૈસાથી. એટલે કે તું લાભ લઈ લે, આપણે કેમ અહીંયા ચોપડા નોંધાવા જવું છે કે પૈસા હાલ્યા હતા. આવી હાલત છે આપણી. એટલે આ તો આપણે આર્યોની વાત છે. ગમે તે અજાણ્યો અતિથિ આવે એટલે ઘરમાં આશ્રય આપે, ભોજન આપે. એમાં રાજકુમાર તું છેવટે ખાનદાન ઘર છે, પર્સનાલિટી તો હોય જ. બ્રાહ્મણ થઈ ગયો કે ઊંચી ખાનદાનનો છોકરો છે, અત્યારે કઈ પડતા દિવસ છે એટલે બહાર નીકળ્યો લાગે છે. રાખ્યો. રહ્યા પછી અમદાવાદ જે પૂછે ને હે તે ક્યારે આય ને ક્યારે જશો. આવ્યો માણસ રે લખ્યું હોય એટલું અંજળ લઈ લે. દાને દાને पे लिखा है खाने वाले का नाम. એમાં કોઈ દાડો અહીંયા આગળ આપણે ત્યાં રોટી ચોર નહીં. અને દુનિયામાં સૌથી મોટી ચોરી રોટી ચોરી છે. સોનાની ચોરી મોટી નથી, હીરાની ચોરી મોટી નથી, પણ રોટી ચોરી કોઈને ભૂખ્યાને રોટી ન ખવડાવવી એ સૌથી મોટી ચોરી છે. ઘર ઊંચું ના આવે પછી. અને એના ઘરમાં અન્ન ખૂટી જાય. જેનામાં ઘરમાં આવેલું કોઈ પણ માણસ ખાધા વિના ન જાય. એના ઘરમાં અન્ન ક્યારે પણ ના ખૂટે. ગમે તેટલું વાપરે, 500 માણસ માટે લાવ્યું અન્ન 5,000 માટે વપરી જાય તો કોઠીમાં અનાજ રહે. એટલું પુણ્ય વધી જાય. 3 દિવસ ત્યાં જ રહ્યો આરામથી. પેલો પૂછતો નથી કોણ છે, ક્યાંનો છે, શું છે, ક્યાં સુધી પડ્યો રહીશ, આરામથી રહો. પછી થાક ઉતરી ગયો સાવ, એ પાછા આગળ ચાલ્યા. કુસુમપુર તરફ જઈ રહ્યો છે અને અડધે રસ્તે ઠંડીના દિવસો, એકદમ ઠંડી હવા શરૂ થઈ ગઈ, શીત લહેર. પેલો ધ્રુજવા લાગ્યો. નંદક ને કે ભાઈ વધુ એક ડગલું બી નહીં ચલાય. તો કઈ વાંધો નહીં, આ જો ને બાજુમાં જ બહુ મજાનો બગીચો દેખાય છે, ત્યાં જઈએ પછી આગળ જઈશું. રાજકુમાર કે ભલે. ગયા અંદર. બહુ મજાનું ઉદ્યાન હતું, મોટો બગીચો હતો, જાત જાતના ભાત ભાતના ફળ અને ફૂલ, એના ઝાડ ને છોડ હતા. ત્યાં વચ્ચે બરોબર એક દેવ મંદિર જોયું. દેવ મંદિરમાં રાજકુમાર એક ખૂણામાં જઈને બેઠો ને ઉભો રહ્યો. ત્યાં એના માથામાં ઠંડા પાણીનું કોઈ વાસણ હશે એ ટકરાયું. એના ખૂણામાં અંધારું હતું, પણ એ ખૂણામાં જઈને ઉભો રહ્યો કે આરામ ત્યાં કરું. ખૂણામાં પ્રકાશ આવતો ના હોય અને કોઈને વરજોર ન હોય તો આરામથી થોડું પી જાઉં, કોઈ મને જગાડે નહીં. પાણીના ટીપા પડ્યા માથે. તેણે હાથ ઊંચો કર્યો તો જોયું તો પાણીથી ભરેલી બતક હતી. એટલે એને જોયું અહીંયા બાજુમાં કોઈ પરદેશી હૂતો હશે તો પાણીથી ભરેલી બતક ક્યાંથી હોય? પરદેશી મુસાફરો હોય ને પાણીની બતક લઈને નીકળે ને, એના જમા નાના મોટા વાળી બતક હોય, પાણી ગરમ ના થાય, એના પર કપડું ચડાવેલું હોય. એટલે બીજી બાજુ ગયો. ત્યાં એનો હાથ પગ લાગી ગયો અંધારામાં. કોઈ ત્યાંનો જ પુરુષ હશે, ઉતેરો હશે. એ ભાઈ કે મહેરબાની કરજે, હું અહીંયા ઉગતો છું, મારી છાતી પર પગ ના મૂકતો. રાજકુમાર કે ભાઈ શેર કોણ? એ તો બોલ.
ભાઈ કે હું કુણાલાનો જ્વલન નામનો બ્રાહ્મણ છું, કુણાલા નગરીથી આવ્યો છું. આખી જિંદગીથી જન્મ્યો ત્યારથી ગરીબી ગરીબી ને ગરીબી જોઈ છે. સપનામાં પણ પેટ ભરી નથી ખાધું ક્યારે મેં. ડાક્ટરમાં તો પેટ ભરી ખાવાનું મળ્યું જ નથી, પણ સપનામાં ગુજરાત પેટ ભરી નથી ખાધું. અને કઈ મને આવડતું નથી. મારા માટે તો કાલો અક્ષર ભેંસ બરાબર. સવારનું નીકળું, ઘરે ઘરે રખડતો રખડતો માગતો ફરતો નીકળું, કોકને દયા આવે અને કઈ આપે ટુકડો એ કહું પડી આગળ છું, આમ ને આમ ચાલે મારું. એટલામાં કોઈએ મને કહ્યું કે આ બાજુ જાઓ બહાર, ત્યાં એક જંગલની અંદર મજાનો બગીચો છે અને બગીચામાં કાત્યાયની દેવીનું મંદિર છે. એની આરાધના કરો તો તમારી જે ઈચ્છા હોય પૂરી કરી આપશે. એટલે હું તો નીકળ્યો, અહીંયા આવ્યો, ખબર પડી કે બહુ પ્રભાવ છે આ દેવીનો, જાગતી જ્યોત છે. એટલે હું તો અહીંયા એની આરાધના કરવા આવ્યો છું. ઉપવાસ ઉપર ઉતર્યો છું કે કાં તો પ્રગટ થાય મારું દાંતર દૂર કર, તો મારો જીવ અહીંયા જ છોડીશ. આજે મારે 20મો ઉપવાસ છે. રાજકુમાર તો દયા આવી ગઈ કે બધા આદમી એ તો બધું ઠીક છે, પણ આ પાણીથી ભરેલી બાટલી કેમ લટકાઈ છે? બતક, તું નિર્જળા ઉપવાસ કરશે તો પાણીની જરૂર છે. તો કે ભાઈ સાહેબ, કાલે દેવી પ્રસન્ન થાય અને વરદાન આપે તો પછી ભાઈનું તો કરવું પડે ને. મારી તાકાત તો છે નહીં હવે, એટલે ઉપવાસ થઈ ગયા. એટલે ભાઈના મગનું પાણી તો કરવું પડે. એ જમાનામાં પણ ઉપવાસના ભાઈને મગનું પાણી પીતા હતા. એ હજારો વર્ષનું પરંપરા છે. આજે પણ મગનું પાણી છે. એ જમાના પણ મગનું પાણી હતું. એટલે મગનું પાણી તો કરવું પડે. પાણી કરવા માટે પાણી લેવા જવું પડે. તો હવે 21 ઉપવાસ કે 25 ઉપવાસ કે મહિનો થયો હોય, ભાઈ ક્યાં તાકાત હોય પાણી લેવા જવાનું? એટલે આ પાણી ભરીને રાખ્યું છે. જે દાડે મારી વાત પૂરી થાય એ દાડે આ પાણી લઈ અહીંથી નીચું તરત અહીં બેઠા બેઠા મગનું પાણી બનાવી પીન બહારનું કરી પછી જઈશ. રાજકુમાર કે ભલા આદમી, કામ પત્યા પહેલા જ પાયણાની તૈયારી કરે તો કઈ દેવી તારા એવું બેઠી છે કે તારી પાસે આવી ચૂકી છે? તો હો ઉપવાસ કરીને તોય ના આવે કોઈ. પેલા ગામમાં વરસાદ નતો, બધા નીકળ્યા ઈશ્વરને પ્રાર્થના કરવા, વરસાદ આપો. આખું ગામ ગયું ત્યાં આગળ. એક નાનો છોકરો બી આવ્યો, એ છત્રી લઈને આવ્યો. એને પૂછ્યું, તું છત્રી લઈને કેમ આવ્યો? કોઈ નથી લઈને. તું આપણે આટલા બધા ભેગા ભગવાનને પ્રાર્થના કરીએ એટલે ભગવાન વરસાદ તો મોકલે જ, અને મોકલે વરસાદ આવે તો પછી આપણે પલટી જઈએ. હું છત્રી લઈને આવ્યો. બધા ડોહાએ માથું પૂછ્યું. આ છોકરા જેટલી શ્રદ્ધા આપણે નથી. આપણે કર્મ ફૂટેલા છીએ, ક્યાં ભગવાન આપણે નવરા બેઠા છે તો વરસાદ મોકલી આપે. પણ વરસાદ આવ્યો. એક છોકરાને જે વિશ્વાસ હતો ભગવાન વરસાદ મોકલશે અને પલાળી નાખશે, તો વરસાદ આવ્યો. ભગવાન એવા ભોળા છે, એક ભગત હોય ને તો કામ કરી દે, પછી એમાં બધા ઘણા ડપોળો હોય ને એ ભેગા થઈ જાય એમનું કામ. રાજકુમાર કે બાપુ આમ તો કઈ થાય નહીં, અહીં તો માથું વાઢે તો માલ કાઢે, બાકી કઈ મળે નહીં. અને બહુ દયા આવી ગઈ. અને દીકરા બાપડે કઈ કરવું પડે, ઠેકાણું પાડવું પડશે. થયો ઉભો, હાથમાં લીધી છરી, લઈને સીધો ગયો ભગવતીની પાસે. રાજકુમારે ચોરથી કહ્યું, હે દેવી, હે માતા, આ બિચારો આવ્યો છે ગરીબડો, એને તારે વરદાન આપવું છે કે નહીં? 1, 2 ને 3 નથી આપતી?
તો આ જ મિનિટ આ છરીથી મારું પેટ ફાડી મારા અંતરા તારા ઉપર છાંટીશ અને મારું લોહી છાંટીશ, મારું માથું કાપી તારા પગમાં ચડી જઈશ. લીધી છરી હાથમાં, એક બે ને ત્રણ ગઈ સીધું છરી એનો ઘા ગરદન ઉપર કર્યો. દેવી હા હા કરતી ઉઠી, અરે બાબા ઉભો રે ઉભો રે, ગજબ કર્યો તે તો કે પકડ્યો દેવીએ. શા માટે તું સાહસ કરે છે? બોલ શું કામ છે? રાજકુમાર કે મારે કઈ કામ નથી, આ બાપડો મરવા પડ્યો છે ને અને તારું પેટમાં પાણી નથી આવતું કે તું કઈ જાતની છે, માં છે કે ડાકણ છે? દેવતા કે ભાઈ કરું છું, એ અભાગ્યમાં શિરોમણી છે, જિંદગીમાં કોઈને આપ્યું નથી, બધાને લીધું છે ખાધું જ છે. એનો એક અનાજનો દાણો કોઈને ત્યાં જમા નથી, એક અનાજનો દાણો કોઈને ખવડાવ્યો ને તો ચલો હો દાણા આપીએ, એને હું સીધા આપવું છે. દેવ પણ જેને દીધું હોય એને જ દેવાના માટે બંધાયેલા છે. તારે શું કામ છે બોલ? એવું કરીને હું મારે જવું. રાજકુમાર કે જો એક કામ કર, તું મારા ઉપર થોડો પણ પ્રેમ રાખતી હોય આ બાપડાનું દાળદર પેટ, મારે તો કઈ જરૂર છે જ નહીં, મારે કશું જોઈતું નથી, આનું કામ કર. દેવતા કે બ્રાહ્મણ ને બોલાયો, લે ભાઈ માગ બનવાન સીટ, અરે નસીબથી તને આપું. મને બ્રાહ્મણ તો ચગ્યો, એવું કોઈની દયા ઉપર હું જીવનારો નથી. બ્રાહ્મણ દેવતા તો ભાઈ જગ્યા, હા તારું રહ્યું વરદાન તારી પાસે કે નથી જોઈતું મારે, એવું કોકની ભલામણ કે કઈ મળતું હોય ને એવું મારે ના જોઈએ. મારા નસીબ નું હોય તો ઠીક છે, નહીં તો હું તો હા જઈ નાખો બામણ તો. જોશમાં આવેલા બામણ તો છે ને પણ પછી ઉપવાસ શું દોડે, એના ફોર્સ આવી ગયા. પછી હવે બિચારો દેવી એ વિચારમાં પડી ગયો, શું કરવું? બ્રાહ્મણ કે તું 1 લાખ લંબન કરે ને તો મારું મન ખુશ ના થાય, પણ આમ જે સત્વ છે ને એ તારામાં નથી શકતો. સત્વ હતા પાણી લટકાઈને બેહત જ નહીં. બાકી દુનિયામાં જે મહાસત્વવાન હોય ને દેવતાએ પણ એનું માનવું પડે છે. ઘણા પૂછતા છે બાકી કેમ કોઈ દેવતા સહાય કરવા નથી આવતું? ક્યાંથી આવે? તમારા ક્યાં માથું મૂકવાની તાકાત છે કે દેવતા સહાય કરવા આવે? તમે એવા ક્યાં આગળ શું જમા કરાવીને આવ્યા છો એમને ત્યાં કે તમને સહાય કરવા માટે દોડતા આવે? શાસન માટે માથું કપવાની તૈયારી હોય એને ત્યાં દેવા આવે સહાય કરવા, વાતો કરવા ત્યાં નહીં. ખરેખર હવે બ્રાહ્મણ પાછું બોલ્યો ભાગતા ભાગતા કે મારામાં સત્વ નથી તો તું આપીશ તો મારી ભાઈ લઈ રહે છે, મારું નસીબ જોઈએ ને હવે તમારે કઈ જોઈએ નહીં. એને મારી ભીખારી ચાર ઘરે ભમું છું એટલું પરાક્રમ તો કરું છું ને પછી લઉં છું ને, બેઠો બેઠો ખાતો નથી. ચરણ બ્રાહ્મણ તો નીકળી અને જાય છે, પેલું પાણી લઈ લીધું અને બધું લઈ ઘર તરફ ઉપડ્યો. દેવતા લીખી પડી, બોલાયો પાછો કે ક્યાં ઘરે જાય છે? માગને મન વાંચિત માગ પણ કે નહીં, સત્ય ને પુણ્ય હોય એને જ મળે એનું છે, મારામાં નથી રહેશે ક્યાંથી? નથી જોઈતું, ક્ષમા કર. દેવતા કે સાંભળ તારું નસીબ આવી ગયું, માગે ઉસસે ભાગે ત્યાગે ઉસકે આગે.
તારામાં જે આ જબરદસ્ત વિરોલ્લાસ આવ્યો છે અને જ્યાં ન લેવાની વૃત્તિ આવી છે, એટલે હવે તું સત્વવંત થઈ ગયો. એટલે હું તને આપું છું ચિંતામણી, તારી બધી ઈચ્છા પૂરી થશે. બટ કે તો ઠીક છે, આપે છે તો આપનારનો અનાદર ન કરવો એટલે લઈશ, પણ માગણ તરીકે નહીં લઉં. માગવું અને મરવું ઉત્તમ પુરુષ માટે બે બરાબર છે. એવમ આ રીતે 20 દિવસનો ભૂખ્યો ને તરસ્યો એ બ્રાહ્મણ આ રાજકુમારના સત્વને જોઈને એનું પણ સત્વ જાગી. દુનિયામાં છે ને સંગ તેવો રંગ, કાયરના સંગમાં આવો તો કાયર થઈ જાઓ, સાત્વિકના સંગમાં આવો તો મોટા ભાગના લોકો એવા જ હોય છે, બીજાના રંગે રંગાવા વાળા. મણી લઈને ગયો, થોડે ગયો ને એને થયું કે મારું પુણ્ય તો છે નહીં, તો મણીએ મારા ઘરમાં રહેશે કેમ પ્રશ્ન છે. તો ખાલી ખોટું મારા માટે પથ્થર બરાબર છે, લઈ જઈને શું કરું. દુનિયામાં ઘણા શેઠિયાઓ છે, ઘણા રાજકુમારો છે, કોઈની બાજુ આવી મણી ફણી કશું નથી, પણ કેટલા બધા સુખી છે. બધા લોકો મંત્ર ગોતતા ફરતા હોય, આ ચીજ ગોતતા ફરે, આ ચીજ ગોતતા ફરે, જાણે ઈસી મની કઈ તો મળી જાય વગર મહેનતે. આખી દુનિયા ઈસી મનીના ચક્કરમાં છે. ભાગ્યવાનને કઈ ન હોય એની પાસે તો બધું જ થાય. આપ શું કરે સુગંધ થઈ જાય એને તો. વાસ્તુ વિનાનું ઘરે એને માટે લક્ષ્મીનું કારણ બની જાય. પુણ્ય જોઈએ, તેમ મણીથી પૈસાદાર થતા હોય તો આખી દુનિયા થઈ જાય, પણ થતી નથી. એટલે તો પાછો દેવતાની પાસે ગયો, એના હાથમાં મણી મૂકી દીધો, ના કેતા કેતા દેવતાએ પાછો ભાગ્યો ઘર તરફ. દેવતાએ વિચાર કર્યો કે રાજકુમારની સંગત બરોબર લાગી ગયા, જબરું સત્વ ખીલી ઉઠ્યું. હવે દેવતાએ દીકરાને રાજકુમારને કહ્યું કે બેટા, જેમ કાચની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડે તો સૂર્ય કરતા પણ વધારે રિફ્લેક્શન આખું અંજાઈ જાય એવું ફેંકે, એમાં તારા સત્વના કારણે આ તારા કરતા જબરું થઈ ગયો. કે આપું છું તો લેતો નથી, હવે શું કરશું. કે રાજકુમાર કે દેવી, એ તો તમારા મંદિરમાં રહ્યો ને એટલા ઉપવાસ કર્યા ને એટલે આપોઆપ એનામાં આ શૌર્ય પ્રગટી ગયું. દેવતા કે સારું, વચ્ચાને તારે જસ આપવાને આપ, પણ હવે લે આ મણી મેં તને આપતો. એના હાથમાં મૂકીને દેવતો થઈ ગયા દ્રશ્ય. રાજકુમાર પણ મળી લઈને ગયો, કારણ કે ઉત્તમ પદાર્થની ક્યારે સામેથી ચારીને મળતો હોય તો અવહેલના ના કરવી. નંદકની સાથે જાય છે, સૂર્ય બરોબર ઉગ્યો ત્યારે બાજુ હિમ પડ્યો હતો, બધો હિમ ગળી ગયો અને મંદિરમાંથી નીકળ્યા. યથેચ્છા ચારે બાજુ મંદિરની ચારે બાજુ ચક્કર મારતા રહ્યા, શું શું છે બધું જોતા રહ્યા. આ રીતે એટલામાં છે ત્યાં જ પપ્પાએ પાછળ ને પાછળ પ્રધાનો દોડાવ્યા, પત્તો લગાડું ગયો ક્યાં હોવા જય સુંદર. એ લોકો પાછળ પાછળ પગલે પગલું દબાવતા આવ્યા. આ મણી હાથમાં જુઓ હોય ચમત્કાર એના માટે. નસીબ વાળાને બધું પડે, નસીબ એને કશું ના મળે હોય તો. પાછળ
પાછળ પાછળ આવ્યા કે પપ્પાએ બોલાય છે, ચલો પાછા, પિતાની આજ્ઞા છે અને સૈન્ય આવ્યું છે તમને લેવા માટે. ગયો પાછો અને રાજાએ એને પોતાનો યુવરાજ તરીકે ઘોષિત કર્યો અને બેહાડી દીધો. હવે આપણા જ્વલન બ્રાહ્મણ ઉપવાસિયા એ પાછા ગયા ઘરે. કુણાલા પોતાના ઘરે પહોંચ્યા. ઘરવાળી ઉભી થઈ, પધારો. વિનય છે ને, પૂછ્યું બહુ દુબળા થઈ ગયા છો, ક્યાં ગયા હતા, શું કરી આયા, શું કમાઈ આયા, એને પૂછ્યું. બહુ બની બાઈ છે, એવું લોહી પી એવી નથી. મારા માટે શું લાવી એને આ બધી વાત કરી કે આવું આવું થયું. તો સારું કર્યું. આપણા નસીબ નું હોય ટકે, બીજાના નસીબ નું આપણે લઈને કરવાનું શું કે. તમે સારું કર્યું, મળી આપી નાખ્યા. એટલે આ ભાઈ છે ને, અને બીજી બધી રીતે નસીબ કાચું હતું, પણ ઘરવાળા હારે મળ્યા હતા. એટલે એ રીતે નસીબ જોરદાર કહેવાય. તો બીજું બધું સારું મળે, પણ આ જો ગરબડિયું મળ્યું ને તો પતી ગયું. શાક બગડ્યું તો દાડો બગડે, અથાણું બગડ્યું તો વર્ષ બગડે, પણ ઘરવાળી બગડી તો આખું જીવન બગડે. રોજ ઉઠીને અહીંયા ઉખાડા હોય. એ દિવસથી નક્કી કર્યું કોઈની હવે હાથ લાંબો કરવો નહીં, દિન વચન બોલવું નહીં. બહાર નીકળે અને જે મળે સામે બોલાવી કોઈ કે લે બ્રાહ્મણ ભટ્ટજી લઈ જાઓ, પછી એટલું લઈ આવે અને પોતાનું દિવસો પાસ કરે છે. હવે સુખ અને દુઃખ છે ને એ બધા તમારી માન્યતાના છે. ગ્રસ્ત હોય ને, ખેતી કરતો હોય ને, સાચું બોલે જરાય એને શાંતિ હોય. જમીન ખેડવી, પછી તૈયાર કરી જમીનને, પછી બિયારણ લાવવું, વાવવું. ખેડૂત મોટા ભાગે બિચારા ગરીબ હોય, રોજનું રોજ ખાતા હોય, બધું વાણિયા ત્યાંથી ઉધાર જ લાવવાનું હોય. બેચાર વાણિયા ટકા ખવડાવે ત્યારે ઉધાર મળે, એ લાઈને પછી બધું તૈયારી કરે, વાવ્યા પછી પણ કેટલી બધી મહેનત, લણવા કરવાની, ટોયું કરવાની, પંખીઓ ખાઈ ના જાય, કોઈ આવીને કાપી ન જાય, કોઈ દુશ્મન નુકસાન ન કરી જાય. છતાં પણ એને સુખ માને છે. એ લોકો આટલા દુઃખમાં હોવા છતાં પણ હાથેથી માથે લોચ કરવો અને જમીન ઉપર શું આવી જે મુનિની ક્રિયા છે એને દુઃખ માને. મુનિ બધા એને સુખ માને, જેમને પરલોક સુધારવો છે. સુખ ને દુઃખ તમારી પોતાની માન્યતા ઉપર જ હોય છે. તમે સંતોષી છો તો સુખી જ છો, તમને સંતોષ નથી તો દુઃખી જ છો. કેટલા એવા હોય છે જેમ સતી સ્ત્રીઓ ભરભરતી આગની અંદર કમળ જેવી કોમળ કાયા લઈને કૂદી પડે છે ભરભરતી આગમાં, અને જરાય ચીસ મારતી નથી. બસ પતિના વિનામાં એટલી સંતપ્ત હોય છે કે એમાં આગને ગણતી જ નથી અને પડે છે. અને યુદ્ધાઓ યુદ્ધ ભૂમિની અંદર જયારે લડતા હોય
તલવારના ઘા પડતા હોય, ભાલાના ઘા પડતા હોય, તો જાણે કમળની નાળ એને અડે છે એવું જ માને. એ ઘાને પણ ગણકારે નહીં. 50 ઘા પડ્યા હોય શરીર પર, અને તોય ફોર્સ થી લડતો હોય અને જીતી ના આવે. મહારાણા કુંભા એક ભયંકર યુદ્ધમાં 80 ઘા પડ્યા, એક આંખ જતી રહી, એક પગ કપાઈ ગયો, તો આમ જરાય દીનતા નહીં. એ પછીની ઉંમરમાં પણ એટલા વિદ્વાન કે મહાકાવ્યોની ટીકાઓ બનાવી, સંસ્કૃતના વિદ્વાન પાછા. એટલે શૌર્યવાન પુરુષને શસ્ત્ર કઈ ઘા જેવા લાગતા નથી, સતી સ્ત્રીને અગ્નિ આગ જેવી લાગતી નથી. એમાં બ્રાહ્મણ જે છે એ પણ ચિત્ત જ બદલાઈ ગયું છે, અયાચક થઈ ગયો છે, એને કોઈ દુઃખ લાગતું જ નથી. એમ કરતા કરતા એક દિવસે રાતના પાછલી રાતે એને સ્વપ્ન જોયું. કોઈ એક વ્યક્તિ આવી અને એને નીલમ, પછી લાલ, એટલે શું કહેવાય વૈડૂર્યમ, માણેક, નહીં, ચારે દિશામાં એક બાજુ સિંહ, એક બાજુ વરુ, એક બાજુ સાપ અને એક બાજુ વાઘ, ચારે પોતાની ચારે બાજુ બેઠા છે એ ભાઈની. અને એ ભાઈની એ ચારે ચાર પ્રાણી જાણે પૂજા કરી રહ્યા છે, અને એ ભાઈ ધ્રુજી રહ્યા છે. પેલા પ્રાણીઓ એની સેવા કરવા માંગે છે અને એ ભાઈ ધ્રુજી રહ્યા છે. ત્યારે એ પોતે ત્યાં જઈ અને એક લાકડી લઈ આ બધા વાઘ, સિંહ, વરુ એને કાઢી મૂકે છે. મોટો પહાડ એની તળેટીમાં આ રીતે આ ઘટના પોતે જોઈ કે આવી રીતે ફસાયેલા એક ભાઈને એમનાથી છોડાવી અને પોતે બચાવે છે. આ સ્વપ્ન જોઈને વિચારવા પડી ગયું. જાગ્યો જ્વલન, કોઈ આ સ્વપ્નનો અર્થ શું થાય એ સમજાતું નથી. સામાન્ય રીતે એવું લાગે છે કે કંઈક ભલું થવાનું છે, પૂરું થવાનું આ સ્વપ્ન સૂચના નથી કરતો. જવું સ્વપ્ન લક્ષણ પાઠક પાસે અને પૂછું, ગયા વિધિપૂર્વક ત્યાં સ્વપ્ન લક્ષણ પાઠકને પ્રણામ કર્યા અને પછી કહ્યું કે આવું મને સ્વપ્ન આવ્યું છે, બતાવવાનું ફળ શું મળશે. સ્વપ્ન પાઠકે કહ્યું, બહુ વિચાર કરી કે આનો અર્થ એ છે ભાઈ, આ સામાન્ય સ્વપ્ન નથી, ભવિષ્યના બનનારી ઘટના એનું સૂચન કરે છે. થોડા દિવસની અંદર તને કોઈ મહાપુરુષનો સંપર્ક થશે અને એ મહાપુરુષ અને તું કોઈ સહાયક બનીશ, કોઈ મોટા અનર્થમાંથી બચાવનારો તું સહાયક બનીશ એવું મને લાગે છે. જોન કે બહુ સરસ. ગયો ઘરે. હવે એ દાડે શું થયું, થોડા દિવસ પછી એ ઘરની આંગણે બેઠો હતો અને અચાનક જબરદસ્ત વટોળિયો આવ્યો, સાય સાય કરતો અવાજ કરતો આવ્યો. તો એનો એક માંડો હતો, માંડા ઉપર વેલ ચડાવીની હતી. તો એ તૂટી પડી. તો આવા તુફાનમાં પણ વાવાઝોડું ચાલુ હતું, ક્યાંયથી એક વેલી લાવી અને પાછો નાખવા માટે ખાડો ખોદવા લાગ્યો.
ખાડો ખોદતો હતો અને નીચે ખડીંગ અવાજ આવ્યો. કોષ મારતા જ જુએ તો તાંબાનો ઘડો હતો. ત્યાંથી અંદર મળી શું છે એટલે આજુબાજુના બધા પથ્થરના માટી હટાવી અને જોયું તો મોટો તાંબાનો કળશ છે, જબરદસ્ત, આખો માણસ અંદર ઉતરી જાય. અંદર 1 કિલો માગ ભરેલો છે. એને તો ખોદ્યું પૂરેપૂરું ચારે બાજુથી, પોતાના ઘરના આંગણામાં જ. અને પછી દુનિયામાં એક નિયમ છે, માલ આવે ને તો ચોર પણ આવે. એકલાએ આખો એક કળશ લઈને ઘરની અંદર ગાંઠી દીધો. પછી એને ખોલાવ્યું નિદાન તો અંદરથી ઘરેણાના 10 જોડા નીકળ્યા, 10 સેટ. કોઈ નવ યુવતીને લગ્ન કરવાના હોય અને જેવા ઘરેણા ચડેલા હોય, અને જૂના જમાનાનું તમને ખબર જ છે ને, એક બાઈનું ઘરેણું 5-5, 10-10 કિલો સોનાનું હોય, એથી ઓછું નહીં. આજથી 30-40 વર્ષ પહેલા મારવાડ વિશાલપુરમાં ચોમાસું કરેલું. બાજુમાં અમારી બાજુમાં જે જૂના ઘરમાં શ્રીમંત શેઠ રહે, એકવાર હું ઘરે ગયેલો ને એમની ઘરવાળીને એટલે વહુઓને બધી પોતપોતાની ઘરેણાની ડબ્બીઓ કાઢતી હતી. એક ડબ્બીમાં વીંટી ને, એક ડબ્બીમાં નાનકડી ચેન ને, એક ડબ્બીમાં કંગન ને, આવું બધું. અને પેલા ડોહા હસતા હસતા મને મહારાજ સાહેબ, આ આજની વહુની હાલત જુઓ. હું પૈણ્યો ત્યારે મારા બાપા ત્યારે મારી માય હતી, હું મારા ભાઈઓ બધા પૈણ્યા અને અમે 4 વહુ લાયા. એ વહુવારોના ઘરેણા આવડા મોટા પેલા વાંસના શું આવે ટોપલા, એ ટોપલા પડ્યા રહેતા. આવડા મોટા ટોપલામાં બધાના ઘરેણા પડ્યા રહે. 4 જણા ઘરેણામાં તો આખો ટોપલો ભરી જાય છે. ઓછામાં ઓછા 20-25 કિલોના ઘરેણા હોય 4 જણાના. સોના? હા, સોનાના. 20 રૂપિયા તોલો ઓનું. મારી સંતાની મમ્મીને પૈણી ત્યારે 40 તોલા હોનું મળ્યું. ગુજરાતમાં રિવાજ હતો, દીકરીને 1 શેર સોનું આપ. મારવાડમાં 1 કિલો આપવાનો રિવાજ. ગુજરાતમાં 1 શેર. અહીંયા આપણે 40 તોલાનો, ત્યાં 80 તોલાનો છે. અમૂલ્ય ઘરેણા 10 જણાના 10 સેટ પૂરા. અને છુટ્ટી પાછી સોના મોરો જુદી. ખુશ થઈ ગયો. સાચું કહ્યું કે જેને પોતાનું ગળું કાપીને મારા માટે કત્યાની પસંદ કર્યા એ મહાપુરુષ અને કત્યાની દેવી, કે જેની પાસે સત્તો નથી અને કઈ મળતું નથી, સત્તો હોય એને બધું જ મળે છે. વાત બિલકુલ સાચી, હકીકત પણ છે. સન 64-65 જામનગર હોસ્પિટલમાં મારી સાથે સિંધીબાઈ એ પણ અંડર પેશન્ટ હતા. એ મને વાત કરી કે મહારાજ સાહેબ 47માં જયારે આઝાદી આવી ત્યારે જે ભયંકર ખૂણામાર્કી થઈ માં સિંધમાંથી અમે પહેરેલે લુગડે નાઠા. હું, મારા ઘરવાળા, 4 દીકરા અને 4 દીકરાની વહુ, ટોટલ અમે માણસ 10. હજી પોતરા ઉતરા નતા. ત્યાંથી ભાગ્યા નહીં. દિલ્હી એરપોર્ટ ઉતર્યા, એરપોર્ટ ઉપર ત્યારે મારા ખિસ્સામાં 15 રૂપિયા હતા. ઉતરીને સીધો જ હું બજારમાં ગયો. 15 રૂપિયાની ચોકલેટ, પેપરમેન્ટ, ચણા, આ તે બધું લઈ આવ્યો. આટલું બધું આવે. એ જમાનામાં સસ્તું હતું. એટલે સ્કૂલની બહાર પડીકા વાળી વાળીને બેસવા લાગ્યો. ઉતરતા જ એરપોર્ટ ઉપર સીધી મેં મજૂરી શરૂ કરી. અને એ 15 રૂપિયાના માલમાંથી જે મળ્યું નફો, એ નફાથી અમે પેટ ભર્યું. એ 15 રૂપિયાની મૂડી પર મહારાજજી
મેં જે કામ કર્યું, આજે સન 65 છે, અત્યારે મારી પાસે 5 દુકાનો છે, 5 બંગલા છે, અને આમાં જે 10 જણા ઉતર્યા હતા એમાંથી અત્યારે 25 જણા છીએ, અને બધા આરામથી રહે છે. ન તો કોઈ સરકારી સહાય દીધી, ન સમાજની સહાય દીધી, માત્ર 15 રૂપિયા ઉપર મેં આખી મારું સામ્રાજ્ય ખડું કર્યું. અને કહેવાય સત્તું. એ ક્યાંય માંગે નહીં, ક્યાંય જાય નહીં. અને ઉત્તમ આત્મા તો માંગે તો નહીં, પણ ઉપરથી બીજાના માટે પણ પ્રાણ સંકટમાં મૂકી અને કામ કરે. બ્રાહ્મણ વિચાર કરે છે કે સત્ય સિવાય, સત્વ સિવાય કંઈ પણ મળતું નથી. તો આગળ ફેર શું? એમ તો આવ્યું છે, પણ થાય છે શું? એ બધી વાત આગળ.